આગળના વિડીયોમાં આપણે જોયું કે દાજ કેટલા પ્રકારની હોય છે, એના લક્ષણો શું હોય છે અને એને કઈ રીતે આપણે ઓળખી શકીએ. તો આજના વિડીયોમાં ફ્રેન્ડ્સ આપણે અમુક અગત્યના પોઈન્ટ કવર કરવાના છે કે દાજ માટે ઘરેલું શું ઉપચાર કરી શકે, ડૉક્ટર્સ પાસે ટ્રીટમેન્ટ શું કામ કરાવવી જોઈએ. તો આ બધું જ આપણે આજના વિડીયોમાં કવર કરવાના છે. મારું નામ ડૉક્ટર કૃષ્ણા બલાલા, ડર્મેટોલોજીસ્ટ ફ્રોમ સુરત. જો તમે અમારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. દાજની ટ્રીટમેન્ટ બે ભાગમાં ડિવાઈડ થયેલી છે. એક છે બેઝિક અને એક છે એડવાન્સ. બેઝિક ટ્રીટમેન્ટમાં નંબર 1 છે સનસ્ક્રીન. જો કોઈ પણ પર્સનને દાજ થઈ છે તો એના માટે સૌથી અગત્ય છે સનસ્ક્રીન. જો તમે સનસ્ક્રીન રેગ્યુલરલી નથી લગાવતા તો દાજ સારી થવાની કોઈ પણ શક્યતા નથી. સનસ્ક્રીન આઈડિયલી તમારે દર 3 કલાકે અપ્લાય કરવું જરૂરી છે. અને ક્વોન્ટિટીની વાત કરું તો 2 ફિંગર ક્વોન્ટિટી લેવાની છે, એટલે કે 2 આંગળીમાં તમારે સનસ્ક્રીન લેવાનું છે અને આખા ફેસ પર તમારે ડોટ કરીને ઇક્વલી વ્યવસ્થિત મસાજ કરવાનું છે, જેના કારણે સનસ્ક્રીનનું એક પ્રોપર લેયર બને અને તમને ઇફેક્ટિવ રિઝલ્ટ મળે. જો તમે સનસ્ક્રીન સરખું નહીં લગાવો તો રિઝલ્ટ નહીં મળે છે. નંબર 2, ટોપિકલ ક્રીમ્સ. એટલે ટોપિકલ ક્રીમમાં મેઇન વસ્તુ છે હાઇડ્રોક્વિનોન. નંબર 1 આપણે કહી શકીએ કે દાજમાં હાઇડ્રોક્વિનોન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પણ હાઇડ્રોક્વિનોન જો તમે ડૉક્ટરને પૂછ્યા વગર કે એનું પ્રોપર કન્સન્ટ્રેશનમાં નથી લગાવતા તો ઘણી બધી વાર તમારો ફેસ રેડ થવો, ઇરિટેશન આવવું અને ઘણા લોકોને હાઇડ્રોક્વિનોનની એલર્જી પણ હોય છે, જેના કારણે દાંત તમારી જે એક્ઝિસ્ટિંગ છે એ વધી પણ શકે છે. સેકન્ડ ટોપિકલ ક્રીમમાં વાત કરું તો એક FDA અપ્રૂવ ક્રીમ છે, જેમાં હાઇડ્રોક્વિનોન, ટ્રેટિનોન અને ફ્લુઓસિનોલોલ, આને ક્લિગમેન ફોર્મ્યુલા કહેવાય. આ દાજ એટલે કે મેલાઝમા માટે FDA અપ્રુવલ છે. પણ માર્કેટમાં ઘણી બધી સ્કિન બ્રાઇટનિંગ ક્રીમ મળતી હોય છે, જેમાં ફ્લુઓસિનોલોલની જગ્યા પર મોમેટાઝોન સ્ટીરોઇડ હોય છે. હવે આ મોમેટાઝોન સ્ટીરોઇડ છે બહુ જ ખતરનાક સ્ટીરોઇડ છે. એના વિશે મેં ડિટેલમાં અમારા જે સ્ટીરોઇડવાળા વિડીયો છે એમાં પણ સમજાવ્યું છે કે લગાવવાથી શું શું સાઇડ ઇફેક્ટ થઈ શકે, તો તમે એને આસાનીથી જોઈ શકો છો. થર્ડ વાત કરું તો ટોપિકલ ક્રીમમાં મેન્ટેનન્સવાળી ક્રીમ, જેમાં એઝિલિક એસિડ, લેક્ટિક એસિડ, ગ્લાયકોલિક એસિડ, આર્બ્યુટિન, લિકોરાઇસ કે નિયાસિનામાઇડ, આ કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટ્સનું એક કોકટેલ હોય છે જે તમે લોંગ ટર્મ એટલે કે 6 મહિના, 8 મહિના કે 10 મહિના ડૉક્ટરને બતાવ્યા વગર પણ આસાનીથી લઈ શકો છો. આ ક્રીમની કોઈ પણ સાઇડ ઇફેક્ટ નથી. એટલે તમને બેઝિક મેલાઝમા પહેલી વાર થયું છે અને તમારે ડૉક્ટર નથી બતાવતું તો આમાંથી કોઈ પણ ક્રીમનું એક કોમ્બિનેશન તમે યુઝ કરી શકો. અમુક ક્રીમના સજેશન હું સ્ક્રીનમાં આપીશ, એ તમે યુઝ કરી શકો આસાનીથી. પણ હાઇડ્રોક્વિનોન ને જે ટોપિકલ ટ્રિપલ કોમ્બિનેશન કીધું છે એ તમારે ક્યારેય ડૉક્ટરને બતાવ્યા વગર યુઝ નથી કરવાનો. બેઝિક ટ્રીટમેન્ટમાં ઓરલ ટેબ્લેટની વાત કરું તો ફર્સ્ટ હોય છે એન્ટીઓક્સિડન્ટ, એટલે કે વિટામિન C, એસ્ટાઝેન્થિન, લાઇકોપિન, કોએન્ઝાઇમ Q અને રિસેન્ટલી ટ્રેન્ડિંગ ગ્લુટાથિયોન. આ બધું તમે એક પ્રકારનું ઓરલ સનસ્ક્રીન કહી શકો. એને આસાનીથી તમે કન્ઝ્યુમ કરી શકો, જેના કારણે તમને દાજમાં ઇમ્પ્રુવમેન્ટ દેખાય. અને સેકન્ડ ઓરલ ટેબ્લેટ છે ટ્રેનેક્ઝેમિક એસિડ. ટ્રેનેક્ઝેમિક એસિડ જે દાજમાં થતા વાઝોડાયલેટેશન એટલે કે બ્લડનું પ્રમાણ ખૂબ જ ફેસ પર વધી જતું હોય, જેના કારણે દાજ થાય, એને ઓછું કરે છે. પણ આ ટેબ્લેટ તમે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર યુઝ ના કરવી જોઈએ, કેમ કે અમુક આની સાઇડ ઇફેક્ટ ક્યારેક આવી શકે છે. એડવાન્સ થેરાપી જે દાજ માટે યુઝ થતી હોય છે એ છે પિલ અને લેઝર. આ બંને એડવાન્સ થેરાપી હંમેશા ડૉક્ટરના ક્લિનિકમાં જ કરવી જોઈએ, કેમ કે આમાં ડૉક્ટરના એક્સપિરિયન્સના આધારિત ડિપેન્ડ કરે છે કે તમને રિઝલ્ટ મળી શકે કે ના મળી શકે. પિલની વાત કરું તો લેક્ટિક એસિડ પિલ, ગ્લાયકોલિક એસિડ પિલ, TCA પિલ અને ટ્રેનેક્ઝેમિક એસિડ પિલ, આમાંથી કોઈ પણ પિલ ડૉક્ટર એના એક્સપિરિયન્સ હિસાબે તમારા ફેસમાં કરી શકે છે, જેના કારણે તમને ઇમ્પ્રુવમેન્ટ આવે. સેકન્ડ કે આ પિલનું કન્સન્ટ્રેશન પણ ડૉક્ટરના એક્સપિરિયન્સ ઉપર જ ડિપેન્ડ કરે છે કે કયું એ ડૉક્ટર ઇઝીલી યુઝ કરે. અને મોસ્ટ એડવાન્સ ટ્રીટમેન્ટની વાત કરું તો છે લેઝર ટોનિંગ, એટલે કે Q સ્વિચ લેઝર ટોનિંગ, જેના લીધે પણ તમને મેલાઝમા એટલે કે દાજમાં ઇમ્પ્રુવમેન્ટ દેખાઈ શકે છે. હવે આટલી બધી ટ્રીટમેન્ટ કર્યા પછી મોસ્ટ ઓફ ધ પેશન્ટ હોય છે એમાં બે વસ્તુ થાય. એક તો ખૂબ જ સરસ રીતે દાજ આખી નીકળી જાય છે અને એ લોકો ખાલી સાધારણ જે મેં ટોપિકલ ક્રીમ કીધી છે અને સનસ્ક્રીન છે એના વડે એને મેન્ટેન કરી શકે છે. આ પેશન્ટ એક હેપી પેશન્ટ હોય છે. અને સેકન્ડ હોય છે અમુક સેડ પેશન્ટ, જેમાં એ લોકો ઘણી બધી ટ્રીટમેન્ટ કરે છે તેમ છતાં એને સારું રિઝલ્ટ નથી મળતું. એટલે આવા પેશન્ટમાં ખાસ કરીને આગ્રહ રાખો કે એને અમુક ઓરલ ટેબ્લેટ્સ રેગ્યુલર ઇન્ટરવલ પર લેવી અને પ્રોપર સ્કિન કેર કરે તો લાંબા ગાળે એટલે કે મે બી 8 મહિના કે 10 મહિનામાં એમને પણ સારું એવું રિઝલ્ટ મળી શકે છે.
એટલે બની શકે કદાચ એમને 50થી 60% દાઢ સારી થાય. અને એવા લોકોને હું એડવાઇસ કરું છું કે કેમોફ્લેજ ટ્રીટમેન્ટ એટલે કે મેકઅપ વડે તમે દાજને થોડીક હાઇડ કરી શકો અને મેન્ટેનન્સ માટે મેડિસિનલ ટ્રીટમેન્ટ યુઝ કરી શકો. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને તમારા જે ફ્રેન્ડ્સ છે એની સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં.